રાજ્યમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે। અમરેલી જિલ્લામાં પણ હીરા ઉદ્યોગ પાણીમાં ડૂબકા લઈ રહ્યો છે। જિલ્લામાં આવેલા 947 જેટલા હીરાના કારખાનામાંથી મોટા ભાગના કારખાનાઓમાં તાળા લાગી ગયા છે અને જે ચાલુ છે તે પણ ન ચાલવા બરાબર છે, કેમ કે કારખાનામાંથી ક્યારેક સામેથી રજા આપી દેવામાં આવે છે તો ક્યારેક માત્ર અડધો દિવસ જ કામ ચાલે છે। મહત્વનું છે કે યુક્રેન, રશિયા અને ઇઝરાયલ હમાસના યુદ્ધના લીધે ઉપરથી રફ હીરાની આયાત થતી નથી, જેના લીધે છેલ્લા દોઢેક વર્ષથી ઉદ્યોગ મંદીના અંધકારમાં સપડાયો છે। અમરેલી જિલ્લાના લાઠી, અમરેલી, બાબરા, બગસરા, લીલિયા, ધારી અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં હાલ 500 જેટલા યુનિટ બંધ થઈ ગયા છે, જેથી રત્ન કલાકારો બેરોજગાર થયા છે। એક આંકડા મુજબ અમરેલી જિલ્લામાં 47,000 રત્ન કલાકારો છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કારીગર બેરોજગારીના સકંજામાં ફસાયા છે। હીરા કારખાનેદારોનું કહેવું છે કે છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં આ સૌથી મોટી મંદી છે, ત્યારે હવે સરકાર કોઈ પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। હાલની અંદર કારીગરોને પૂરતું કામ નથી મળતું, ઉપરથી વેપારીની પૂરતી મજૂરી નથી આવતી, લેબર દિવસે દિવસે ઘટતું જાય છે અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે। કારીગરને ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જાય એવી પરિસ્થિતિ આ હીરાના ધંધામાં થઈ છે। એટલા માટે કારીગરો પણ આ ધંધામાંથી નીકળવા માંડ્યા છે, પલાયન થઈ રહ્યા છે। નવા કોઈ કારીગરો કે વર્કરો આમાં શીખતા નથી, એટલે કારખાનું હકાવવું પણ એટલું મુશ્કેલ થઈ ગયું છે। ઉપરથી માલ નથી આવતો, માલ તૈયાર કરી બજારમાં કોઈ લેવાલી નથી। લોકો એમ કહે છે કે ઉપલા લેવલે કોઈ હીરા લેતું જ નથી, એટલે આવી મંદી, ભયંકર મંદી અમે લોકો પાસે સાંભળી છે 50 વર્ષમાં કોઈ દી નથી। હવે તો કારખાનું હાકવું કે ન હાકવું એ વિચાર કરવો પડે। હીરાના બિઝનેસમાં સંકળાયેલો માણસ, બરોબર છે। અત્યારે હીરાના વેતન મળતું નથી, બરોબર છે, અને મંદી ચાલે છે। ઉપરથી પૂરતો લોટ પણ આવતો નથી, એના લીધે ફૂલ મંદી આવી ગઈ છે અને પૂરતું વેતન પણ મળતું નથી, તો અત્યારે ઘરનું ગુજરાન ચલાવવું એ મુશ્કેલ પડે છે, બરોબર છે। અડધો ઠક ચાલે છે, ક્યારેક ફૂલ રજા રહી છે, એટલે નક્કી જ નથી રહેતું કે ક્યારેક હીરા મળે બી, ક્યારેક ના બી મળે। એટલે આવા સમયમાં શું કરવું ને એ જ અત્યારે મોટો પ્રશ્ન છે। અમરેલી જિલ્લામાં 960 કારખાના અને 47,000 કારીગરો કામ કરે છે। આ 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવી મંદી આવી છે કે આજે 1.5 વર્ષથી કારખાનાઓ ચાલુ નથી થયા। રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે। રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈને આપતું હોય તો હીરા ઉદ્યોગ છે, કોઈ પણ પ્રકારનો ટેક્સ પણ સમગ્ર ટેક્સ ભરતું હોય તો હીરા ઉદ્યોગ છે, ત્યારે આ પરિસ્થિતિની અંદર આ ગુજરાતના રત્ન કલાકારો આવી પરિસ્થિતિમાં બેકાર છે, ત્યારે રાજ્ય સરકારે અનેક ઇન્ડસ્ટ્રીઝોને તમામ પ્રકારના લાભ આપે છે, ત્યારે મારી નમ્ર વિનંતી છે કે રત્ન કલાકારો માટે કોઈ સહાય કરવામાં આવે અને રત્ન કલાકારોને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે એ મારી નમ્ર વિનંતી છે। અને કારખાનેદારોને વ્યાજબી ભાવે લોન આપવામાં આવે એ મારી રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે।